ચોટીલા નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ પાસે હેવી લોડિંગ વ્હીકલે ગઈ રાત્રે આખલાને અડફેટે લીધો છે। જી હા, અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ બની રહ્યા છે। ત્યારે ચોટીલા નેશનલ હાઈવે પર હેવી લોડિંગ વ્હીકલો બેફામ રીતે ચાલી રહ્યા છે। ત્યારે ગઈ રાત્રે ચોટીલા નેશનલ હાઈવે પર એક ઓવર સ્પીડમાં આવતું હેવી લોડિંગ વ્હીકલે આખલાને અડફેટે લીધો હતો અને આખલાને અડફેટે લઈ આશરે 500 મીટર સુધી રોડ પર ઢસેડવામાં આવ્યો હતો અને આખલા પર ક્રૂરતા વરસાવી હતી। આના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સ્પષ્ટપણે જોઈ શકાય છે। આખલો રોડ પર ઢસડાયો હોવાથી અડધું શીંગડું પણ ઘસાઈ ગયું હતું અને પગના કૂચડા પણ નીકળી ગયા હતા। આ સમગ્ર દ્રશ્યો આજુબાજુમાં ઉભેલા લોકોને નજરે પડતા ટ્રકની પાછળ જઈને ટ્રક રોકાવવામાં આવ્યો હતો અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સમગ્ર ઘટનાની જાણ ગૌપ્રેમીઓને થતા ગૌભક્તોમાં રોષની લાગણી જોવા મળી છે। તો આખલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। નેશનલ હાઈવે પર ઓવરલોડ ભરીને બેફામ રીતે ચાલતા ટ્રક ચાલકોને તંત્ર દ્વારા લગામ લગાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। ટ્રક ચાલકને જોતા તેની ઉંમર પણ નાની જોવા મળી રહી હતી। શું આ ચાલક પાસે લાયસન્સ હશે કે નહીં હોય, તે પણ એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે।